વાત કરીએ સુરતની તો સુરતમાં ભાજપ નેતાના મોતનું સસ્પેન્ડ કે જ્યાં એએસઆઈએ મુક્કો મારતા ભાજપ નેતાનું મોત, જ્યાં લઘુમતી મોરચાના મહામંત્રી સલીમ બગાડિયાનું મોત થયું છે ત્યારે પોસ્ટ ડિલીટ કરવાનું કહેવા માટે ગયા હતા ભાજપ નેતા, જ્યાં એએસઆઈએ જે મૂકેલી પોસ્ટ ડિલીટ કરવાનું કહેવામાં એના માટે ગયા હતા, જ્યાં 50 વર્ષીય સલીમ બગડિયાનું માર્યાનો આક્ષેપ છે ત્યારે સસ્પેન્ડ જે એએસઆઈ રોનક હિરાણીએ મુક્કો માર્યો હતો। તો સુરતથી સમાચાર છે કે જ્યાં જે સુરતના ભાજપના નેતાનું મોત કે જ્યાં સસ્પેન્ડેડ એએસઆઈ મુક્કો મારતા ભાજપના નેતાનું મોત થયું। ચા નાસ્તો કરતા હતા, ચા નાસ્તો કરીને અમે સોફે બેઠા ત્યારે રોનકભાઈ હિરાણી એએસઆઈ સસ્પેન્ડેડ પોલીસ સ્ટેશન પાંડેસરામાં હતા। સસ્પેન્ડેડ છે અત્યારે, બરાબર છે। એને મારા સાસુ વિશે પોસ્ટ કરી છે સોશિયલ મીડિયામાં અને અમને મતલબ ઓલું હેરેસમેન્ટ કરતા હતા કે ભાઈ તારા સાસુ આવા છે ને આવું છે, એવું બધું પોસ્ટ કરેલી છે। એટલે અમે એની બેન રોનકભાઈ હિરાણીની બેન કે એની મામીને મારા પપ્પાએ ટીનુબેન એમનું નામ છે, એમને ફોન કર્યો, એમને સમાધાનની વાત કરી, તમે ત્યાં જાઓ, અમે સમાધાન તમારું કરાવી દઈએ છીએ અને તમારી પોસ્ટ ડિલીટ કરી દેશે ને તમારી પાસે માફી માંગશે એમ। અને એટલે અમે મારા પપ્પા મારા સાસુ વિશે થયું હતું એટલે મારા પપ્પા બે એમના ઘરે ગયા એટલે અમે વાતચીત ચાલુ કરી, પણ એમને તરત જ મતલબ તું તારથી ગાડી ચાલુ કરી દીધી અને એને એવું કીધું કે તમ હું પોલીસમાં છું, પોસ્ટ ડિલીટ નહીં થતો, હું પોલીસમાં છું, તમારે જે થાય એ કરી લેજો એમ કરીને મારા પપ્પાને ધક્કો માર્યા એટલે હું બી ગયો હતો। એટલે મેં મારા કાકાને ફોન કરીને બોલ્યા કે વધી ન જાય, એટલે મારા કાકાને ફોન કર્યો ત્યાં સુધીમાં મારા પપ્પાને એક પેટ અહીંયા મારી દીધી ને એક ભૂક્કો અહીંયા મારી દીધો અને અહીંયા જ મારા પપ્પા ઢળી પડ્યા અને એમનું મર્ડર ત્યાં જ થઈ ગયું છે।